અને ભાવેણાનું ગૌરવ જે આપણે સૌ લઈ શકીએ એવા યંગ અચીવર તરીકે પણ નોંધાયેલું છે। મિત્રો, સપનાઓ આંખોમાં હોય, જુસ્સો હૃદયમાં હોય તો મંજિલ સુધી પહોંચવાનું સાહસ જન્મે છે। અને જ્યારે યુવાની પોતાની પ્રતિભાને પરિશ્રમની 9 વર્ષની ઉંમર છે અને એમણે કુલ 25 ગોલ્ડ મેડલો વિજય પ્રાપ્ત કરેલા છે। ભાવનગરના પ્રથમ નાગરિક મેયર ભારત માતા કી। અને વિશ્વમાં જેમણે ભાવનગરનું નામ ધ્વજારોહણ સમારંભમાં સન્માનિત કરવા એમને જ્યારે આપ સૌ ભારતવાસીઓને આજના એવા યુવાનોને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ સૌ ભાવનગર વાસીઓને 80માં સ્વાતંત્ર્ય પર્વની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર પાર્ટી કાર્યાલય ખાતે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો। જે રીતના નરેન્દ્રભાઈ લાલ કિલ્લા ઉપરથી દેશના યુવાનો માટે પણ આજ જાહેરાત કરી છે કે દેશના 1 કરોડ યુવાનોને એઆઈથી જે રીતના ક્લાસીસ માટે થઈ અને ફ્રી આપવામાં આવશે। ભાવનગર મહાનગરપાલિકામાં પણ આગામી જે ચૂંટણી હતી તેની અંદર પણ 44 સીટ આવી અને ભાવનગર મહાનગરપાલિકામાં સતત 31 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન થયું છે। આ વિકાસ જે રીતના ભારતીય જનતા પાર્ટીનો થઈ રહ્યો છે અને લોકોનો જે વિશ્વાસ અમને જે મળી રહ્યો છે ત્યારે આજ સ્વાતંત્ર્ય પર્વના દિવસે પણ કાળિયાબીડનું જે ટાંકી અત્યારે જે ડિમોલિશ થયું છે ત્યાં આગળ પણ એક અમર જવાન સર્કલ બનાવવાનું પણ આગામી દિવસોમાં આયોજન છે અને મહારાણા પ્રતાપની પ્રતિમા પણ મૂકવાનું ત્યાં આગળ એક આયોજન આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલું છે। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ભાવનગર પાર્ટી કાર્યાલય ખાતે ભાવનગરના પ્રથમ નાગરિક બેન શ્રી ઉષાબેન, સૌ પદાધિકારીઓ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ, મારા સાથી મહામંત્રી, સંગઠનની ટીમ તેમજ સૌ કાર્યકર્તાઓ આજે ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।